બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 એનું જે કવિતા જે છે 15 નંબરની બોલીએ ના કાંઈ એ જે છે એ લેવાના છીએ, કે જેની સરસ મજાની ગીત જે છે એ રાજેન્દ્ર શાહે લખેલું છે. આ વખતે આપણે સૌથી પહેલા કાવ્ય ગાન કરશું. હજુ સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી મળતી રહે. બહુ સરસ મજાનું ગાઈ શકાય એવું ગીત જે છે, ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ. ઓકે. બોલીએ ના કઈ આપણું હૃદય, ખોલીએ ના કઈ વેણને રહેવું ચૂપ, વેણને રહેવું ચૂપ. નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલના રૂતે, સાગર જેવા કૂપ, સાગર જેવા કૂપ. વનવેરાને મારા ગવીજન, સિમજ્યા સુણી ગુંજતી કેવળ આપણું ગાયું ગાન, આપણું ગાયું ગાન. ગામને આરે હોય બહુજન, લખનો મેળો મોડ્યો રે ત્યાં, કોણને કોની તાન, કોણને કોની તાન. લખનો મેળો મળ્યો રે ત્યાં, કોણ તે કોની તાન, કોણને કોની તાન. મનમાં જવું, મનમાં જવું એકલવીરા, તારલિયા અંધાર કે ઓઢી, રણનો દારૂણ ધૂપ, રણનો દારૂણ ધૂપ. આપણી વ્યથા અવર મન, રસની કથા ઇતર ના કઈ તથા, ઇતર ના કઈ તથા. ચીરવી જેને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તો એ, ધારીએ શીતળ રૂપ, ધારીએ શીતળ રૂપ. છે ને સરસ? બોલીએ ના કઈ, સાથે ગાજો. બોલીએ ના કાંઈ આપણું હૃદય, ખોલીએ ના કાંઈ વેણને રહેવું ચૂપ, વેણને રહેવું ચૂપ. મને હતું જ કે હું તમને છે ને સૌથી પહેલા તો આ કવિતા જે છે એ ગાઈને જ કરાવીશ, મતલબ પછી જ એને એક્સપ્લેન કરશું. બીકોઝ બહુ સરસ મજાનું ગીત છે કે જે આપણા રાજેન્દ્ર શાહે લખેલું છે. તો હવે આપણે જે છે એ કવિતા સમજવાની શરૂઆત કરીએ. રાજેન્દ્ર શાહ જે છે એ ગુજરાતીના બહુ સરસ મજાના કવિ છે, કે જે એને જીવનની અંદર આ કવિતા દ્વારા આપણને શું કીધું છે કે ક્યારે બોલવું ક્યારે ચૂપ રહેવું આજકાલ બહુ જરૂરી છે. તમને ખબર હોય તો બે ગુજરાતીની કહેવતો બંને અલગ અલગ. બોલે એના બોર વેચાય અને ન બોલે એવા 9 ગુણ. મતલબ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એ તમને આવડવું જોઈએ, એવું એ કહે છે. શું કહે છે? તો કે આ ગીતમાં આપણી વ્યથા જે છે, શું છે? યસ, દેખાય છે ને? હા. આ ગીતમાં આપણી વ્યથા એ બીજાના મનના રસની કથા હોઈ શકે. એટલે વ્યથાને સહન કરવી કે કોઈને ફરિયાદ ન કરવી, એ આ ગીતનો ભાવ જે છે એ સૌંદર્ય રાગી રીતે આલેખ્યો છે. માણસો વિનાના માર્ગ ઉપર આપણે એકલા જ શબ્દો ગાતા ચાલવાનું છે. કોઈ ગામ આવે, અનેક લોકોને મળીએ, છતાં એકલા જ ચાલવાનું છે. અહીંયા મને કોણ કવિ છે? રવિન્દ્રનાથ ટાગોર, એકલા ચાલો રે, હે ને? એની સરસ મજાની એકલા ચાલો રે બહુ સરસ મજાની છે. એની ઉપર પણ આ જ કવિએ કીધું છે કે એકલા ચાલવાનું છે, હે ને? ભલે ને ભલે ને સરસ મજાની તારામહી રાત હોય કે પછી રણનો તડકો હોય, આપણી વ્યથાને આપણે જ સહન કરવાની છે. મનમાં ભલે દુઃખનો અગ્નિ હોય, પણ બહાર તો શીતળતા જ રાખવાની છે. સરળ વાણીમાં લખાયેલું આ ગીત જે છે એ જીવનની હકારાત્મક બાજુને રજૂ કરે છે. બહુ સરસ મજાનું. બોલીએ ના કઈ આપણું હૃદય, ખોલીએ ના કઈ વેણ રહેવું ચૂપ, વેણ રહેવું ચૂપ. તો અહીંયા શું કવિ કહે છે કે આપણે જાજુ કઈ બોલવું નથી એમ. આપણા હૃદય એટલે એટલે દુઃખની વાત આપણે કોઈની આગળ કહેવી નહીં. દુઃખ દર્દ આપણે જે છે એ કોઈને કહેવાની જરૂર નથી. વેણને રહેવું ચૂપ, આપણે વાણીથી ચૂપ રહેવું જોઈએ એમ. નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલના રૂતે, સાગર જેવા કૂપ. એટલે એ શું કહે છે કે આપણે આપણું હૃદયની અંદર દુઃખ હોય કે કોઈને કઈ કહેવાની જરૂર નથી એમ. આમ તો એવું કહેવાય કે સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે. પરંતુ આજકાલનો ટાઈમ કેવો છે ખબર છે? કે તમે દુઃખ કયો તો તમારું, આજકાલ બધા પોતાનામાં જ એટલા ઉલझેલા હોય ને મિત્રો, કે કોકને કયો તો એ તમારું કદાચ સાંભળે ના સાંભળે, અને કદાચ એવું બી બને કે પછી મજાક ઉડાવે અને તમને તમારું તમને પછી ક્યારેક તમને ટોન્ટ મારે કે તું તો આમ આમ, મતલબ સમજો આપણે એને પોતા કાંક ગણી અને આપણે દુઃખ કીધું હોય તો નેવર નો. એનો મતલબ એવો નથી કે આપણે કોઈને કહેવું જ નહીં, પણ જસ્ટ અહીંયા કવિ એવું કહેવા માંગે છે એમ કે આપણે આપણું કોઈ કહેવાની જરૂર નથી, એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં. આંખથી જોઈએ, અહીંયા શું કે છે? નેણ ભરીને જોઈ લેવી લા, આંખથી બીજાને જોઈને પારખી લે કે એનું હૃદય જે છે એ સાગર જેવું વિશાળ છે. આર્યું શું એ છે કે વેણના પાણી ઝીલનારું સાગર છે કે પછી કુવા જેવું સંકુચિત છે.
રાઈટ, કે કોઈનું હૃદય જે છે એ સાગર જેવું વિશાળ, આમ તો ખબર પડી જ જાય. આંખ આપણને ભગવાને એટલી બધી સરસ સિક્સ સેન્સ આપી છે કે આપણે જોઈને ખબર પડી જાય કે આ કેટલા પાણીમાં છે. હે ને? તો વિશાળ છે કે પછી કુવા જેવું સંકોચિત છે. વનરા વને મારગ વિજન, સીમ ત્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાય. એટલે અહીંયા શું કહે છે આપણને કે વન તરફનો માર્ગ જે છે, વન તરફ જ્યારે જઈએ એ માર્ગ વિજન એટલે કે નિર્જન છે એકદમ જ. હવે સીમ જ્યાં સુની સીમ પણ સુની હોય ત્યાં આપણું ગાયેલું ગાન ગુંજવાનું, આપણે જે ગાશું હોય ગુંજશે, વાવ એકલા એકલા સરસ મજાનું, હે ને? ગામને આરે હોય બહુજન, શું કે છે? ગામને આરે એટલે પાદર, એની જે સીમા હોય ત્યાં લાખો મેળા લોકો હોય છે, એનો મેળો ભરાયો હોય છે. લખનો મેળો મેળ્યો રે, ત્યાં કોણ ને કોની તાને, ભાઈ આટલા બધા લોકો હોય એમાં કોને કોની પડી હોય એમાં, રાઈટ? આજે લોકો પોતાનું માંડ કરીએ કે જેમાં કોકનું તો ક્યાંથી કરે, હે? એવા તો લોકોને શોધવા આમ દીવો લઈને ખોળવા જવું પડે, ખોળવા ઓફકોર્સ શોધવા જવું પડે. માનમાં જવું એકલ વીરા, તારલિયો અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ. અહીંયા શું કહે છે કે વીરા આપણને કહે છે માણસોની વચ્ચે પણ એકલા જ ચાલવાનું છે, એકલા ચાલો રે. મેં તમને હમણાં એવું કીધું કે મનમાં જવું એકલ વીરા, એકલા જ જવાનું છે. તારલિયો અંધાર કે ઓઢી રણનું દારણ ધૂપ, એટલે કે એકલા જ ચાલવાનું છે. તારા મળેલી સરસ મજાની અંધારી રાત હોય કે પછી રણની આમ કાળઝાળ ગરમી હોય, રાઈટ? આપણી વ્યથા એટલે કે આપણું દુઃખ જે છે એ અવરને મનને રસની કથા, કે મનની રસની મજાની સરસ કથા હોય, કોઈને રસ નથી, ઈતરના કઈ થતા, મતલબ અહીંયા કોઈને વિશેષ રસ છે નહીં. જીરવી એને જાણીએ વીરા, એટલે એવું કહે છે કે આપણી વ્યથાને જાણીને અને સહન કરીએ, રાઈટ? પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ ધારીએ શીતળ રૂપ, એટલે કે અંદર દુઃખથી આમ સળગતો અગ્નિ હોય ને અંતરમાં, અને છતાં પણ શીતળતા જ રાખવાની છે. આપણે જ આપણું કરવાનું છે ભાઈ, સાચવી લેવાનું છે, રાઈટ? ये समय भी चला जाएगा. મસ્ત મજાની પોઝિટિવિટી વાળું કવિતા શ્રુતિમાંથી લેવામાં આવેલી છે. મને તો કાવ્ય ગાન કરવાની સુપર મજા આવી. આઈ હોપ કે તમને મજા પડી હશે. પ્લીઝ કોમેન્ટમાં યસ ઓર નો ઓર વોટ એવર તમને જે ફીલ થતું હોય જણાવજો. ઓકે, ઉપર ઉપર મસ્કા નહીં મારવાના, એને આમાં જ કીધું છે ને. તો એવી રીતે સરસ મજાની કવિતા જે છે આપણે એના શબ્દ સમજૂતી ઉપર જઈએ કે વેણ એટલે કે વચન, બોલ, વીરા એટલે કે ભાઈ, નેણ એટલે નયન, નેત્ર, લોચન, વા એટલે વાયુ, પવન, કૂપ એટલે કૂવો, વ્યથા એટલે શારીરિક કે પછી માનસિક હોય દુઃખ પીડા, ઈતર એટલે બાજુ, અન્ય, તારલિયો અંધાર એટલે કે માત્ર તારાનો પ્રકાશ ધરાવતો હોય એવો અંધકાર, વિજન એટલે માણસની અવર જવર વિનાનું વેરાન, આરે એટલે છેડે પાદરે, દારૂણ એટલે એકદમ ભયાનક વિકરાળ, ધૂપ એટલે તડકું, અવર એટલે બીજું, લખનો મેળો એટલે લાખો માણસોનો સમૂહ, અહીંયા ટોળું એમ. વિરોધાર્થી શબ્દ શીતળનું ઉષ્ણ, જલનનું ઠંડક, ધૂપ છાયા, અંધારું અજવાળું. હવે અહીંયા એમસીક્યુ ની અંદર કવિ શું કરવાનું કહે છે? તો કે કવિ જે છે એ બોલવાની ના પાડે છે. આપણને શું કહે છે કવિ? કે ભાઈ કોઈની કઈ બોલવાનું છે નહીં. હૃદયને ખોલવું એટલે શું? હૃદયને ખોલવું એટલે પોતાના દિલની વાત બીજાને કરવી, એમ. ઓપરેશન કરાવવું, ભગવાન ના કરે કોઈ નહીં, ઓપરેશન કરાવવું પડે, હે? તો અહીંયા હૃદય ખોલવું એટલે પોતાના દિલની વાત બીજાને કહેવી. પછીના સવાલ તરફ આગળ જઈએ કે એક બે વાક્યના પ્રશ્નોનો જવાબ આપો. અહીંયા જે છે એ શું કીધું છે કે તો કે બીજા લોકો જે છે એ શેમાંથી આનંદ મેળવે છે? તો કે બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવી લે. મેં તમને હમણાં જ કીધું એમ કે વાવ મજા પડે લોકોને, એમ. તમારી હાંસી ઉડાવે, મદદ કરે કે ના કરે, એમ. વહેણના પાણીને કોણ ઝીલી લે છે? શું કીધું છે? તો કે વહેણના પાણીને સાગર ઝીલી લે છે, એમ. એની ઊંડાઈ હોય, ઊંડાણ એટલે ઝીલી લે છે, એમ. બાકી કુવાના કેપેસિટી નથી એટલી, સંકુચિત છે. કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? શું કહે છે કવિ? આપણી વ્યથા હોય તો રસ્તો કાઢવા માટે શું કહે છે? તો કેવું કહે છે કે આપણી વ્યથા જાણી અને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ જે છે એ આપણે જ શોધવાનો છે. અને સાચો માર્ગ એ છે કે આપણે વ્યથાને એકલા જ સહન કરવી, એકલા ચાલો રે. અંતે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે એટલી અગ્નિ આમ સળગતી હોય ને તોય બહારથી તો આમ શીતળ શીતળતા જ રાખવાની, હે ને? એવી રીતે પછી જે છે એ અહીંયા બોલીએ ના કાંઈ એ કાવ્યની અંદર કવિ માણસને શો જીવન બોધ આપે છે. શું કહે છે એને? તો એને એમ કહે છે કે ભાઈ માણસે છે એની જીવનની અંદર સુખ કે દુઃખ, સંઘર્ષ આવવાનું જ હોય, અને એ એમણે એકલા જ સહન કરવાના હોય, એમ. સમાજમાં બધા લોકો જે છે એને ખાલી જાણવામાં રસ હોય કે હું થયું, હે, એની જેમ.
પણ પછી એને વ્યથામાં કઈ એને એને દૂર કરવાનો કઈ એનો અર્થ ન હોય એમ. એવી રીતે એટલે એવું કહે છે કે ભાઈ ગમે એવો ટાઈમ હોય, અંધારી રાત હોય કે પછી ભયંકર તાપ હોય, ઇન શોર્ટ કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય ને તો એકલા જ સહન કરવાની. દુઃખનો ફારેલો અગ્નિ અંદર હોય ને તોય બહાર શીતળતા રાખવાની, આવું કવિ કહે છે. પછી કાવ્ય પંક્તિ સમજાવો. પ્રાણમાં જલન હોય ને તોય ધારી શીતળ રૂપ. અહીંયા પણ મેં તમને કીધું એમ છેલ્લે કે શું હોય તો કે અંદર ભલે આપણું ગમે એટલું દુઃખ હોય, એકદમ આમ બળબડતો આમ હૃદય કેમ આમ ઉકળી જતું ન હોય, પણ બહાર તો એકદમ ઠંડક શીતળતા રાખવાની. ઓ શાંતિ, મેડિટેશન હે. ચલો, તો આઈ હોપ કે તમને આ કવિતા સમજાઈ ગઈ હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.